રેન્જ આઈજીએ સુરેન્દ્રનગરના એલસીબી પીઆઈ જે જાડેજાને સસ્પેન્ડ કર્યા। એટલું જ નહીં, એલસીબીની ટીમનું પણ વિસર્જન કરી દીધું છે। એક સપ્તાહમાં એસએમસીની આ 3 જેટલી રેડ પડતા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રેન્જ આઈજીની કાર્યવાહીથી હાલ તો પોલીસ પહેલાંની અંદર પણ ચર્ચાનો ચકડોળ શરૂ થયો છે। એલસીબીની ટીમનું વિસર્જન થઈ ચૂક્યું છે અને એટલું જ નહીં, આ મહત્વપૂર્ણ કાર્યવાહીમાં એક સપ્તાહમાં એસએમસીની 3 જેટલી રેડ પડતા આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આખરે એકને સસ્પેન્ડ અને એલસીબીની ટીમનું પણ વિસર્જન, આખરે કયા એવા કારણો રહ્યા કે જેને લઈને આ કડક કાર્યવાહી કરવાની જરૂર પડી? જયેશ, સુરેન્દ્રનગર પોલીસ બેડાને લઈને મોટા સમાચાર છે તે સામે આવ્યા છે। એલસીબીના પીઆઈ જે જાડેજાને રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ છે તેમના દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવે છે ને એલસીબી ટીમનું પણ વિસર્જન છે તે કરી દેવામાં આવ્યું છે। આખા મામલાની વાત કરવામાં આવે તો છેલ્લા એક સપ્તાહમાં સુરેન્દ્રનગર જિલ્લામાં એસએમસીની 3 અલગ અલગ રેડ પડી હતી, જેમાં 3 તારીખના રોજ નાની મોરડી ગામ પાસે એક રેડ પડી હતી, 14 તારીખના રોજ જે જાખડ ગામની સીમમાં અને 15 તારીખે રાજકોટ બગોદરા હાઈવે પર એક હોટલના પાર્કિંગમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છે તે મળી આવ્યો હતો। એસએમસીની જે ટૂંકા ગાળામાં જ 3 જેટલી રેડના કારણે જે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ છે તેમના દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। એલસીબીના પીઆઈ જે જાડેજાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। એટલું જ નહીં, પરંતુ જે એલસીબી ના અન્ય સ્ટાફ છે એટલે કે એલસીબીનું પણ વિસર્જન છે તે કરી દેવામાં આવ્યું છે। જે પ્રકારે એસએમસીની કાર્યવાહી થઈ છે તેને જોતા જે સ્થાનિક પોલીસ છે તે અંધારામાં રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ને તેને જોતા આગામી દિવસોમાં જે સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ બેડામાં હજુ પણ મોટા ફેરફાર થાય તેવી પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જી બિલકુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો રેન્જ આઈજીની આ કાર્યવાહીથી આગામી દિવસોમાં જોવાનું રહેશે કે હવે આગામી સમયની અંદર નવી શું કાર્યવાહી થાય છે।